આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ખ્રિસ્તમાં ભાઈ તથા બહેનો, દિવ્યતા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 31મી તારીખ સચ્ચિદાનંદનું પર્વ ઉજવીએ છીએ. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 3 અધ્યાય 16થી 18મી કલમ સુધી. ઈસુએ નિકોદેમસને કહ્યું, ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ના પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વર પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર થાય. જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપત્ર નથી રહેતો, પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જ્યારે આપણે પ્રાર્થના શરૂ કરીએ ત્યારે હંમેશા પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે આપણે શરૂ કરીએ છીએ. જ્યારે પણ આપણે કોઈને બ્લેસ કરવાની, આશીર્વાદ આપવાનો હોય, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો એમ આશીર્વાદ આપવામાં આવે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ ત્રૈકી ઈશ્વર સચ્ચિદાનંદ આપણે કેવી રીતે સમજી શકીએ? ઈશ્વર એક જ છે, ત્રણ વ્યક્તિઓ છે, ત્રણેય ઈશ્વર છે, પણ ત્રણ ઈશ્વર નથી, પણ એ એક જ ઈશ્વર છે એમ કરીને એ સત્ય આપણને આ તહેવાર જણાવે છે, સમજાવે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, ખ્રિસ્તી ધર્મ શરૂઆતમાં એ યહૂદી ધર્મમાંથી એક વિભાગ, એક ટુકડી, એક મંડળી. યહૂદી ધર્મમાં પણ એક સમજ, અનુસંહિતાના ગ્રંથમાં 6 અધ્યાયમાં 4 કલમમાં એમને કહેવામાં આવે છે, તમારે એકમાત્ર ઈશ્વર એક જ છે. યહોવા સિવાય તમારા બીજા કોઈ ઈશ્વર નથી. અને યહોવા પોતે એમને રિવીલ કરે છે, પ્રગટ કરે છે, એ દૂતને મોકલે છે. અને સાથે સાથે ઉત્પત્તિના ગ્રંથમાં 1 અધ્યાયમાં 2 કલમમાં આપણે જોઈએ છીએ, જળ ઉપર ઈશ્વરની શક્તિ ઘૂમતી હતી. એવી રીતે ત્યાં પણ આપણે જોવા મળે છે કે ઈશ્વર એક જ છે, પણ ત્રણ વ્યક્તિઓ છે. પણ નવા કરારમાં બહુ સ્પષ્ટ રીતે જણાવવામાં આવે છે, જ્યારે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા અને સ્વર્ગારોહણ થયા અને પહેલાં એમના શિષ્યોને કહે છે, તમે જાઓ, આખી પ્રજાને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્નાન સંસ્કાર કરાવો. પૌલ કોરિન્થના ધર્મસભ્યોત્તર આજે 13મો અધ્યાયમાં 13મી કલમમાં આજનો બીજો શાસ્ત્રપાઠ છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહે એમ કરીને એ સચ્ચિદાનંદ વિશે આપણને જણાવે છે. યોહાન ગ્રંથ 1 અધ્યાયમાં 1 કલમમાં આપણને જોવા મળે છે, પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો એમ કરીને એ આપણને સમજાવવામાં આવે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સંત અગુસ્તીન બહુ અદ્ભુત રીતે સમજાવે છે. સંત અગુસ્તીન કહે છે, મન ત્રણ કાર્ય કરે છે. મન શું કરે છે? યાદ કરે છે, મન સમજે છે, અને મન ઈચ્છા વ્યક્ત કરે છે. એક જ મન છે, એ યાદ કરે છે, અને પછી સમજે છે, અને પછી ઈચ્છા વ્યક્ત કરે છે. અને એવી જ રીતે પિતા અને પુત્ર પવિત્ર આત્મા એક જ છે, કે ત્રણેય ઈશ્વર છે, ત્રણેય ઈશ્વર નહીં, એક જ ઈશ્વર છે. ત્રણેય તો અલગ અલગ, એ સર્જનહાર છે અને આ મુક્તિદાતા છે, અને પવિત્ર આત્મા રક્ષણહાર છે એમ કરીને સંત અગુસ્તીન જણાવે છે, સમજાવે છે. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના પહેલા શાસ્ત્રપાઠ જોઈએ છીએ, ઈશ્વર મોસે ત્યાં જાય છે, ઈશ્વર પાસે સિનાઈ પહાડ ઉપર. ઈશ્વર કેવી રીતે પ્રેમાળ છે અને સાથે સાથે કેવી રીતે દયાળુ છે એ બતાવે છે. અને ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પણ આપણે સમજાવે છે, ઈશ્વરને પ્રભુ ઈસુ પોતે એમને સમજાવે છે
કે ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો કે તેણે પોતાનો એકના એક પુત્ર આપી દીધો, જે કોઈ એનામાં પ્રેમ રાખે તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. અને પ્રભુ પોતે ઘણી વખત આપણે કહ્યું છે, હું જાઉં છું અને ત્યાર પછી પવિત્ર આત્મા આવશે. એમ કરીને પિતા, પુત્ર અને પવિત્ર આત્મા સત્ય આપણી આગળ ઠસાવે છે અને આપણે મનને બરાબર સમજાવે છે. કૃષ્ણમાલ ભહિતા બહેનો હજુ જીવનમાં કેવી રીતે આ સમજી શકીએ? બહુ અદ્ભુત રીતે સમજાવે છે. શરીર એક જ દેહ છે અને દેહમાં એક મન છે અને સાથે સાથે આપણો એમાં એક આત્મા છે. શરીર, મન અને આત્મા એટલે દેહ, શરીર એક જ છે, એમાં એક મન છે અને એમાં એક આત્મા છે. અને ઉત્પત્તિના ગ્રંથમાં 2 અધ્યાયમાં ઈશ્વરે પ્રાણ ફૂંક્યો, એ આત્મા છે. હા કૃષ્ણમાલ ભયતા બહેનો, આવી જ રીતે ત્રૈક ઈશ્વર વિશે સમજાવવા આવે છે. અને સાથે સાથે આજના જમાનામાં વ્યક્તિત્વ વધારે મુખ્યત્વ, ઇન્ડિવિજ્યુઆલિટી, હું મુખ્યત્વમાં આપવામાં આવે છે. એટલે દરેક વ્યક્તિ અને એનું વ્યક્તિત્વ એ ભારપૂર્વક મૂકવામાં આવે છે. પણ સાથે સાથે ત્રૈકે ઈશ્વર, એ યુનિટી, એ સંપના, એ ઈશ્વર છે. આ કૃષ્ણમાલા ભયતા બહેનો, આ ત્રૈકે ઈશ્વર સચ્ચિદાનંદનું પર્વ ઉજવતા આપણે પણ આ સત્ય સ્વીકાર કરીએ. આ ત્રણ વચ્ચે કેવી રીતે સંપ છે એ જાણીએ અને આપણે એવી રીતે હંમેશા યુનિટી દ્વારા, સંપ દ્વારા જીવીએ અને આપણા જીવન દ્વારા સચ્ચિદાનંદનો મહિમા કરીએ. હા કૃષ્ણમાલા ભયતા બહેનો, આજના આ શાસ્ત્રપાઠ, આ માનવ ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, આ સચ્ચિદાનંદનું સમજવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનું દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફીસ્ટ.